વાડામાં ચાલતા ગેરકાયદે કતલખાનાઓને બંધ કરાવવા માટે સ્થાનિક રહીશોએ માંગ કરી છે। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈને કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। અગાઉ આ કતલખાનાઓને બંધ કરવાના આદેશો અપાયા છતાં તેનું પાલન ન થતા રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। સ્થાનિક રહીશોએ 24 જુલાઈના રોજ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે 8 ઓક્ટોબરના રોજ અધિકારીઓએ અનધિકૃત કતલખાનાઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો। જો કે નિર્ધારિત સમયમર્યાદા વીતી ગયા બાદ પણ આ એકમો હજુ પણ કાર્યરત છે, ત્યારે સ્થાનિકોએ આ કતલખાનાઓ બંધ કરાવવાની માંગ કરી છે। ગેરકાયદેસર કતલખાનાના કારણે અને સરકારનો કોઈ અંકુશ ના હોવાના કારણે એમની સંખ્યા દિન પ્રતિદિન વધી, આ વધવાના કારણે અને એના જે અવશેષો હોય એ લોકો પણ એનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ ભૂગર્ભ ગટરમાં નાખવાના કારણે અગાઉ પણ ઘણા બધા એવા પ્રસંગો આપણે મીડિયાના માધ્યમથી જોયા છે કે ભૂગર્ભ ગટરો ઉઠાય, લોહીવાળા પાણી જે રસ્તાઓ ઉપર રેલાય અને ઘરોની અંદર લાલ લોહીવાળા અને માંસ મટનના ટુકડાવાળા પાણી બેક મારતા અને પીવાના પાણી પણ એના અવશેષો આપણે જોયા છે।